પચવામાં હલકું અને પેટને ઠંડક, ખાવામાં મજા આવે, હેલ્ધી જુવારના મૂઠિયા. તો એના માટે આપણે શું કરીશું, પહેલાં તો શું છે કે જુવાર આપણે ઘંટીથી મેં જુવારનો લોટ લીધો છે. અને તમને એવું લાગે કે જુવાર એટલે કે ઘઉંનો લોટ પણ લઈ લીધો હોય, પણ અહીંયા મેં 500 ગ્રામ જુવારનો ઘંટીએથી આ રીતે લોટ લીધો છે. અને ત્યાં તાજો દળાતો હતો એટલે મેં આ લોટ લીધો છે 500 ગ્રામ. તો એના આજે આપણે બનાવીશું જુવારના ઢોકળા, એ પણ આપણે દૂધી મિક્સ. તો અહીંયા મેં દૂધી 500 ગ્રામ લીધી હતી, તો આટલો કટકો મેં રાખી દીધો હતો. તો એના માટે આ દૂધીને આપણે ઉપયોગ કરી લઈશું. એટલે ચાલો, તો એના માટે શું છે કે 3 જણને આપણે સર્વ થાય ને એટલા મેં આ મૂઠિયા આપણે બનાવીશું. તો દૂધીના મૂઠિયા તો આપણે અનેક વાર બનાવ્યા છે, ઘણા બધા બનાવ્યા છે, પણ દૂધીના આપણે ઘણું બધું આપણે જે બીજા લોટ ઉમેરીને બનાવતા હોઈએ છીએ, પણ મેં જુવારના ઢોકળા નથી બનાવેલા. એના માટે આપણે દૂધીને આપણે આ રીતે ક્રશ કરી લીધી છે, એની અંદર ધાણા ઉમેરી દીધા છે, લીલા મરચાં પીસેલા લીધા છે, ત્યારબાદ આપણા રોજના બેઝિક મસાલા એટલે કે ધાણા પાવડર, હળદર પાવડર, અને અહીંયા થોડુંક આપણે આ રીતે આખું જીરું લઈ લઈશું. અને બધા મસાલા ઉમેરી અને ત્યારબાદ આપણે અહીંયા મેં લીધી છે થોડી ખાંડ લીધી છે. જો તમારે ખટાશ ઉમેરવી હોય તો ઉમેરી શકો, પણ હું ખટાશ બિલકુલ અંદર નથી ઉમેરવાની. ત્યારબાદ આપણે થોડી હિંગ લઈશું. હિંગ આપણને શું છે કે પચવામાં સારું એવું પેટ માટે. ત્યારબાદ મેં અહીંયા મીઠું લીધું છે સ્વાદ અનુસાર. અને બીજા આપણા જે મસાલામાં ઉમેરીશું એટલે કે લોટમાં, તો અહીંયા જે મેન ઇન્ગ્રેડિયન્ટ છે લોટ જુવારનો 1 વાટકી ભરીને મેં લીધો છે. અને એનાથી આપણે ઓછો લઈ લઈશું ચણાનો લોટ. તમારે ચણાનો લોટ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો, પણ અહીંયા આપણે લઈએ છીએ જુવારમાં થોડોક ગ્લુટન ફ્રી હોય છે, એટલે આપણે થોડી બાઇન્ડિંગ માટે સૂજી પણ લીધી છે. અને ચણાના લોટથી તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો, પણ સૂજી થોડી તમે ઉમેરો તો બાઇન્ડિંગ આવે અને ગ્લુટન ફ્રી હોય છે જુવારનો લોટ. અને અહીંયા આપણે અજમો લીધો છે પચવા માટે. અને હવે આપણે આ બધું મિક્સ કરીને એના હાથથી આપણે પહેલાં તો મિક્સ કરી લઈશું. એટલે શું છે કે એની અંદર જેટલું આપણે દૂધી છીણેલી છે ને દૂધીમાં પાણી હોય છે ને, એટલે આપણે પહેલાં લોટને સારી રીતે મિક્સ કરી લેવું અને જોઈ લેવું કે કેટલું આપણને જરૂર પડે છે. તો અહીંયા હું થોડું આપણે સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા ખાવાના સોડા લીધા છે 1 પિંચ એટલે કે 1 ચપટી. અને ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરીશું. હાથમાં મેં થોડું જ પાણી લીધું છે, બહુ એકદમ આપણે પાણી અંદર નહીં ઉમેરીએ, નહીંતર શું કે એકદમ તમારો ઢીલો લોટ થઈ જાય અને જે મૂઠિયા તમારે બનાવવાના હોય એ મૂઠિયા બને નહીં. એટલા માટે અહીંયા આપણે થોડું પાણી ઉમેરીશું. અને તમારે છાશ લેવી હોય તો તમે છાશ પણ લઈ શકો છો, પણ જુવારમાં તમે છાશ ઉમેરશો તો જે તમારો લોટ હશે ને એ લોટ એકદમ ભેગો નહીં થાય ને તમારા મૂઠિયા એકદમ વળશે નહીં. અને પાણી હશે ને તો મૂઠિયા તમારા એકદમ બની જશે. ને એના માટે આપણે શું છે કે લોટને આ રીતે આપણે ભેગો કરી લેવાનો. જે રીતે આપણે પરાઠાનો રોટલો વણતા હોઈએ એ રીતે આપણે આનો લોટ આપણે આ રીતે બાંધવાનો છે અને પછી ભેગો કરી દેવાનો છે. ત્યારબાદ આપણે એના રોલ વાળીશું. તો અત્યારે આપણે 3 જણને થાય ને એટલા મેં મૂઠિયા અહીંયા બનાવેલા છે લોટ. અને તમે તમારા ક્વોન્ટિટી પર તમારા એના પર બનાવી શકો છો, ઘરમાં કેટલા સભ્ય છે એના પર. તો અહીંયા આપણે થોડો આ રીતે તોડીને એના એકદમ રોલ વાળી લેવાના છે. એકદમ પાતળા આપણે વેલણિયા જેવા વાળી લેવાના છે, વેલણ જેવા આ રીતે. તો આવી રીતે આપણે બધા બનાવી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો મેં એકદમ આ રીતે પતલો રોલ કરી લીધો છે. ફરી પાછા આપણે આના જે પતલા જેટલા બને ને એટલા આપણે પતલા કરી લેવાના છે. આવી રીતે આ જે મૂઠિયા છે ને એ તમે જ્યારે તમે ડાયાબિટીસ પેશન્ટ હોય અને કોઈ પણ તમને મૂઠિયા ખાવાનું મન થતું હોય તો તમે આ રીતે મૂઠિયા જુવારના બનાવી શકો છો. અને જુવાર ખાવી બહુ જ સારી. તો શુગર પેશન્ટ હોય ને એને આ મૂઠિયા આપવા, એ ખાઈ શકે છે. એ ચોખાના કે કોઈ પણ એના નથી ખાઈ શકતા, તો જુવારના એને તમે બનાવીને આપો તો ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
અને આ રીતે હવે આપણે થોડી વાર માટે એને આને બફાતા વાર નથી લાગતી. બિલકુલ આપણે એને 5 કે 6 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો છો આપણે કેટલા પતલા બનાવ્યા હતા અને ફૂલીને કેટલા સરસ મોટા એવો થઈ ગયા છે. તો હવે આપણે બધા મુઠિયાને લઈ લઈશું, એક પાટલા પર લઈ લઈશું. અહીંયા ગરમા ગરમ છે, એને આપણે ગરમા ગરમ જ એને કટ કરી લે. અને તમારે ઠંડા થશે ને તો પણ એકદમ સોફ્ટ મુઠિયા રહેશે, અને દાંત પણ નહીં હોય ને એને પણ ખાવામાં વાંધો નહીં આવે. તો હવે આપણે આ રીતે જે સાઈઝના આપણે જોતા હોય એ સાઈઝના આપણે કટિંગ કરી લેવાના છે. તો હું તમને હાથમાં લઈને બતાવું છું. તો એકદમ સોફ્ટ અને આ રીતે. તો આને તમારે વઘારવો હોય તો વઘારી શકો, પણ આને એમ જ તમે ખાઈ શકો છો. તો આજે બહુ ઓછું તેલ નાખી અને આપણે જે ટામેટાની અંદર બનાવીશું. તો આજે આપણે મુઠિયા ટામેટામાં વઘારીશું, ટામેટા મસાલાવાળા. તો તમે ક્યારે ના બનાવ્યા હોય તો આવી રીતે તમે એકવાર વઘારી જોજો. તો મેં અહીંયા થોડું તેલ લીધું છે. તો આજે વઘારીશું રાઈમાં. થોડું મેં રાઈ લીધી છે, થોડી હિંગ લીધી છે, થોડા મીઠા લીમડાના પાન લીધા છે. અને ત્યારબાદ આપણે એક નંગ ટામેટું કટ કરીને લઈ લીધું છે. હવે આપણે ટામેટાને આ રીતે સારી રીતે સોફ્ટ કરી લઈશું. અને પછી આપણે એને બીજા બેઝિક મસાલા એટલે કે રોજના જે રૂટિનના મસાલા છે ને એ મસાલા આપણે ઉમેરવાના છે. તો ટામેટાને સારી રીતે આપણે ગળાવી લઈશું. એકદમ ગળી જાય ને આપણે, એટલે કે ટામેટા સોફ્ટ થઈ જાય. તો ટામેટા પણ હવે સારી રીતે આપણા સોફ્ટ થઈ ગયા છે. અને ત્યારબાદ આપણે હવે જે રોજના જે મસાલા છે એ મસાલા આપણે ઉમેરી લેવાના છે. તો અહીંયા મેં થોડી હળદર લીધી છે, થોડું લાલ મરચું લીધું છે, થોડો ધાણા પાવડર લીધો છે. અને હવે એમાં આ રીતે પાછો ફેરવીને ચલાવી લઈશું. મસાલા ટામેટા સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે મુઠિયાને ઉમેરી દઈશું. થોડા ધાણાનો છંટકાવ કરું છું. ધાણાને પણ સારી રીતે આપણે ચલાવી લઈશું. અને હવે આપણા જે મુઠિયા છે એને મુઠિયાને અંદર વઘારમાં ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલી વાર જે આજે મેં આ મુઠિયા બનાવ્યા છે, તો મને પહેલી વાર બનાવ્યા પણ એટલા ટેસ્ટી લાગ્યા કે કોઈ પણ તમે મુઠિયા બનાવશો ને એ મુઠિયા તમે ભૂલી જશો મેથીના. અને આ જે જુવારના લોટના મુઠિયા એટલા ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપી તમને પસંદ આવે તો ચેનલમાં નવા હો ને તો ચેનલને લાઈક કરી દેજો. અને જ્યારે તમે મને કોમેન્ટ કરશો ને ત્યારે હું તમારી કોમેન્ટના હું તમને જવાબ આપીશ. અને આ રીતે મુઠિયા બનાવીશું. અને ફરી પણ તમે જે રેસિપીની ફરમાઈશ કરશો એ હું રેસિપી તમારા માટે લઈને આવીશ. તો આવી રીતે હવે આપણે મુઠિયા લઈ લીધા છે પ્લેટમાં. અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે. અને બધા મુઠિયા આપણે થાળીની અંદર લઈ લઈશું. આ મુઠિયાને તમે શાક રોટલી કે ના કાંઈ બનાવ્યું હોય, અને જો તમને સવાર સાંજ ભૂખ લાગી હોય તો ભૂખ માટે આ રીતે નાસ્તા માટે તમે બનાવી શકો છો. તો આવી રીતે મુઠિયા આજે આપણે બનાવ્યા છે જુવારના. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને મારી રેસિપી ખૂબ પસંદ આવી હશે.